હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો ધોરણ 12 સાયન્સ મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 13 સંભાવના ચેપ્ટરનું છેલ્લું પ્રકીર્ણ સ્વાધ્યાય. તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપણે કયો દાખલો આવ્યા છીએ? 5મો દાખલો. ઓકે, ચાલો તો આગળ વધીએ. તો 5મા દાખલાની રકમને સમજીએ. શું કીધું છે રકમમાં આપણને? તો એક પાત્રમાં 25 દરા છે. કેટલા દરા છે પાત્રમાં? 25. તેમાંથી 10 દરા પર નિશાની એક્સ છે અને બાકીના 15 દરા પર નિશાની વાય છે. ઓકે, નિશાની કરેલી છે. 10 પર છે એક્સ અને બાકીના 15 પર છે વાય. પાત્રમાંથી એક દરો યાદચ્છિક રીતે કાઢ્યો અને તેના પર નિશાની નોંધીને તેને પાત્રમાં પરત મૂક્યો. એક દરો યાદચ્છિક રીતે કાઢ્યો. ઓકે, તો કાઢેલો દરો કાં તો નિશાની એક્સ વાળો હશે કાં તો નિશાની વાય વાળો. નોંધી લીધું કે ભાઈ કઈ નિશાની છે તે આપણે નોંધી લીધી અને પાછું શું કર્યું? પાત્રમાં પાછો મૂકી દીધો. પુરવણી સહિત થયું કે પુરવણી વગર? પુરવણી સહિત, એટલે કે કાઢેલો દરો પાછો મૂકવામાં આવે છે એટલે પુરવણી સહિત. આ રીતે 6 દરા કાઢવામાં આવ્યા. હવે બીજો દરો કાઢ્યો, પાછો મૂક્યો, ત્રીજો કાઢ્યો, મૂક્યો. કેટલા કાઢ્યા ટોટલ? 6. નંબર 1, બધા પર નિશાની એક્સ હોય. નંબર 2, 2 કરતાં વધારે પર નિશાની વાય ન હોય. ત્રીજામાં ઓછામાં ઓછા એક દરા પર નિશાની વાય હોય. અને છેલ્લું છે નિશાની એક્સ અને નિશાની વાય વાળા દરાઓની સંખ્યા સમાન હોય તેની સંભાવના શોધો. ચાલો તો કેવી રીતના કરીશું આ દાખલો આપણે? તો અહીંયા જે એક એક કરીને દરો કાઢવાનો છે તે પુરવણી સહિત છે. બરાબર, કેટલા દરા કરવાના છે? 6. કેટલામાંથી? 25 માંથી. 25 માંથી 6 દરા કરવાના જે પરિણામ છે તે તમને ખબર છે કેટલા આવે? 25 માંથી 6 દરા કેટલી રીતે કરી શકાય? ઘણી બધી રીતે કરી શકાય. હવે 25 માંથી 6 દરા એક સાથે કરવા કહે તો 25c6 થાય. બરાબર છે, અને એક એક કરવા કહે તો 25 ની 6 ઘાત. તો 25 ની 6 ઘાત જેટલા પરિણામ આપણા માટે લખવા એટલું ઈઝી નથી. આનો મતલબ શું થયો? આ દાખલો આનો દાખલો છે, બર્નૌલી વાળો દાખલો. ખ્યાલ આવે છે ને બધાને? તો બર્નૌલીની પ્રોસેસ થશે આમાં, અને બર્નૌલીમાં પુરવણી સહિત જ આવે. યાદ છે ને? ચાલો તો ચાલુ કરીએ છીએ. તો બર્નૌલીના દાખલામાં સૌથી પહેલા n એટલે કેટલા? કેટલા દરા કરવામાં આવે છે? 6 દરા કરવામાં આવે છે. ચલો 6 દરા કરવામાં આવે છે. પેલા આપણે પેલું લખી નાખીએ કે પાત્રમાં કુલ દરા કેટલા છે? 25 દરા છે. નિશાની એક્સ વાળા દરા કેટલા છે? 10 દરા છે. નિશાની વાય વાળા દરા 15 છે. ચાલો તો પાત્રમાંથી યાદચ્છિક રીતે કેટલા દરા કરવામાં આવે છે? એક એક કરીને 6 દરા. સફળતા કોને માનીશું આપણે? હવે જો અહીંયા જે 4 વસ્તુ શોધવા કીધી છે તેમાં પહેલામાં કીધું કે બધા પર એક્સ, બીજામાં 2 કરતાં વધારે પર વાય ન હોય, ત્રીજામાં ઓછામાં ઓછા એક પર નિશાની વાય હોય, ને છેલ્લામાં એક્સ અને વાય વાળા સમાન. એટલે કેટલાકમાં એક્સની વાત છે તો કેટલાકમાં વાયની વાત છે. તો કાં તો એક્સને સફળતા લેવો કાં તો વાયને. બરાબર, કોઈને હો લેવો, મગજ તો બધે જ દોડાવવાનું છે. અહીંયા સમજ પડે છે? તો કોને તમારે સફળતા લેવી છે? એક્સને લઈ લે. કોને સફળતા લઈ લે? એક્સને. ધારો કે એક્સ નિશાની વાળા દરા પસંદ થાય તે શું છે? 30. તે શું છે? સફળતા છે. તો સફળતાની સંભાવના કેટલી? સફળતાની સંભાવના શાના વડે દર્શાવાય? p વડે. કેટલા છે ભાઈ એક્સ વાળા દરા? 10. કેટલામાંથી? 25. 10/25, 2/5. q બરાબર 1 - p એટલે 1 - 2/5, 3/5. ચલો હવે નંબર 1, પહેલા પેલું સૂત્ર સેટ કરી દઉં. p ઓફ x નું સૂત્ર શું આવશે? NCX. n એટલે કુલ દરા છે 6. 6c x એટલે તો દાખલા પ્રમાણે. ચલો એના પછી q ની ઘાત 3/5 ની ઘાતમાં 6 - x. p છે 2/5 એની ઘાતમાં x. ચલો નંબર 1 માં શું કીધું છે? p ઓફ બધા પર નિશાની x હોય એટલે શું શોધવાનું? ટીશા બધા પર નિશાની x હોય એટલે x એ આપણા માટે સફળતા છે. બધા એટલે કેટલા દરા છે? હા અરે ભાઈ કેટલા દરા લેવાના છે? 6 દરા લેવાના છે ને. તો 6 એ 6 પર x હોવું જોઈએ. બધા પર એટલે 6 એ 6 પર, એટલે p ઓફ x બરાબર 6.
પી ઓફ એક્સ બરાબર 6 નો મતલબ કે પસંદ કરેલા 6 એ 6 દરા પર નિશાની એક્સ છે. ચલો આમાં 6 મૂકી દેવો એક્સની જગ્યાએ. 6 3 ના છેદમાં 5 ની કેટલી ઘાત? 6 ઓછા 6 0. 2 ના છેદમાં 5 ની કેટલી ઘાત? 6 ઘાત. સાદું રૂપ આપીએ તો આ 6 એટલે 1. 2 ની 6 ઘાત 64. 5 ની 6 ઘાત 625 ગુણ્યા 25 15625. ચાલો પહેલાનો જવાબ આપણે પહેલા જોઈ લઈએ. કયો હતો આ પહેલો? એટલે કોનો પહેલો? હા એમ જ રાખેલું છે. ચાલો કઈ નહીં. સેકન્ડ. ચલો સેકન્ડમાં શું કીધું છે? 2 કરતાં વધારે પર નિશાની વાય ન હોય. 2 કરતાં વધારે પર નિશાની વાય ન હોય તો કેટલા પર વાય હોય? 2 અથવા 2 કરતાં ઓછા પર. કેટલા પર નિશાની વાય હોય? 2 અથવા 2 કરતાં ઓછા પર. 2 કરતાં વધારે પર નિશાની વાય ન હોય તો 2 પર હોવી જોઈએ નિશાની વાય. 2 કરતાં ઓછા એટલે 1 પર અથવા 0 પર. પણ અહીંયા આપણા માટે સફળતા શું છે? એની દરો એક્સ નિશાની વાળો દરો પસંદ થાય તે સફળતા છે. અહીંયા વાતચીત ચાલે છે વાયની. હવે સમજવાનું છે તમારે કે તમારે વાય નિશાની વાળા કેટલા દરા પસંદ કરવાના છે. કાં તો 2, કાં તો 1, કાં તો 0. જો વાય નિશાની વાળા 2 દરા પસંદ થાય તો એક્સ નિશાની વાળા કેટલા પસંદ થયા હશે? 4. કેમ કે ટોટલ તો 6 પસંદ થયા. તો 2 દરા વાય તો બાકીના 4 એક્સ. સમજી ગયા ને? તો અહીંયા આપણે ટેબલ બનાવીશું. સૌથી પહેલા 2 કરતાં વધારે દરા પર નિશાની વાય ન હોય એટલે 2 કે 2 કરતાં ઓછા દરા પર નિશાની વાય હોય. ચાલો તો નિશાની વાય વાળા દરા, નિશાની એક્સ વાળા દરા. 2 કે 2 કરતાં ઓછા દરા પર નિશાની વાય હોવી જોઈએ. તો નિશાની વાય વાળા 2 દરા જો આપણે લઈએ એટલે આવતા હોય તો એક્સ વાળા 4 આવવાના તો ટોટલ 6 થાય. 2 કરતાં ઓછા તો ચાલો 1 દરા પર નિશાની વાય હોય તો નિશાની એક્સ કેટલા દરા પર? 5 દરા પર. 1 બી દરા પર નિશાની વાય નથી તો બધા જ દરા પર નિશાની એક્સ છે. 6 એ 6 દરા પર. એટલે કે આપણે જે સંભાવના શોધવાની છે તે છે પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 પ્લસ પી ઓફ 6. વાય પરથી એક્સ પર ગયા. સમજ પડી છે? કેમ કે એક્સ એ આપણા માટે સફળતા છે. માટે માંગેલ સંભાવના નંબર 2 માં જે સંભાવના માંગેલી છે તે છે સરવાળો. કોનો? પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 પ્લસ પી ઓફ 6 નો. ચાલો તો પી ઓફ 4 મૂકી દેવામાં 4. 6 3 ના છેદમાં 5 ની કેટલી ઘાત? તો કે ભાઈ 6 માંથી 4 જાય તો 2. ને પછી 2 ના છેદમાં 5 ની કેટલી ઘાત? 4 બેઠી. પી ઓફ 5 6 3 ના છેદમાં 5 ની 6 માંથી 5 જાય તો 1 ને 2 ના છેદમાં 5 ની કેટલી ઘાત? 5. પી ઓફ 6 એ આપણે હોટેલું જ છે. 64 ના છેદમાં 15 625. ચલો સાદું રૂપમાં આગળ વધો. 6 એટલે 6 6 6 પચામ 30 ના અડધા 15. 3 નો વર્ગ 9, 15 નવામ 135. 2 નો વર્ગ 4 એટલે 16. 135 ગુણ્યા 16 2160. છેદમાં તો કમ્પલસરી 615 625 આવશે જ કે બધાના છેદમાં 5 ની 4 ને 2 6. આમાં બી 6 ઘાત. સમજી ગયા ને? ચલો 6C5 એટલે જ 6C1 કે 6 માંથી 5 જાય તો 1. ખબર છે ને ટીસા? 6C1 એટલે 6. 6 ટાલી 18 ને 2 ની 5 ઘાત એટલે 32. 18 ગુણ્યા 32 576 ના છેદમાં 15 625 ને પેલું છે 64 ના છેદમાં 15 600 પર સરવાળો કેટલો થઈ રહ્યો છે? 28 કેટલા? 2800. ચાલો તો બેઠો 25 એ ભાગ ચાલે છે. 25 ચોક 100 એટલે 28 ગુણ્યા 4 એટલે 625. હા ચાલો તો આ આવી ગયો જવાબ 112 ના છેદમાં 625. નાનું સાદું રૂપ બી જોઈ લો. 2 ની 4 ઘાત એટલે 16. 16 સટમ 112.
યસ, આવી ગયો જવાબ. ચાલો, એમ તો ગણતરી કરવી જોઈતી હતી, પાછળના જવાબમાં ગણતરી નથી આપી, પણ પરીક્ષામાં 5 ઘાત સુધીનો ગણતરી બતાવવાની, 5 કે 6 ઘાત સુધીના દાખલામાં. વધારે 8 ઘાત 9 ઘાત હોય ને તો એમને એમ રવા દેવાનું. સમજી ગયા? ચાલો, હવે નંબર 3, ઓછામાં ઓછા એક દરા પર નિશાની વાઈ હોય. તો આમાં બી આ જ રીતે આપણે ટેબલ બનાવી દેવું જોઈએ. ચાલો, નંબર 3, ઓછામાં ઓછા કેટલા દરા પર નિશાની વાઈ? એક દરા પર નિશાની વાઈ હોય. આનો મતલબ શું થયો? કે કેટલા દરા પર નિશાની વાઈ હોય? ઓછામાં ઓછા એક દરા પર એટલે એક અથવા એક કરતા વધારે, એટલે કે એક કે એક કરતા વધારે દરા પર નિશાની વાઈ હોય. ચાલો, તો નિશાની વાઈ વાળા દરા, નિશાની એક્સ વાળા દરા, નિશાની વાઈ વાળા દરા એક કે એક કરતા વધારે, એટલે એક હશે, બે હશે, 3 હશે, 4 હશે, 5 હશે, 6. તો અહીંયા કેટલા? તો એકમાં કેટલા ઉમેરીએ તો 6, 5, 4, 3, 2, 1, 0. તો આ બધાનો સરવાળો. તો અહીંયા જે સંભાવના માંગેલી છે તે, તો માટે માંગેલ સંભાવના, તો આ બધાનો સરવાળો એટલે આ શું છે? 5 અથવા 5 કરતા નાના ને, અને આવું લખી દઉં ને, પી ઓફ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 5. તો આવું થોડું હોડાય, આપણે શું હોડાય? પી ઓફ 1 માઇનસ પી ઓફ 6. પી ઓફ 6 આપણે ક્યારના હોડેલા છે? 64/15/625. ક્રોસ ગુણાકાર કરીને બાદ બાકી 15/625 માઇનસ 64 કેટલા થાય? ના છેદમાં 15/600. આજ છે આપણો જવાબ. ચલો, એના પછી છેલ્લું એક બાકી રહ્યું. છેલ્લામાં શું કીધું છે? નિશાની એક્સ અને નિશાની વાય વાળા દરાઓની સંખ્યા સમાન હોય. જેટલા એક્સ તેટલા જ વાય. ટોટલ 6 દરા એટલે 3 3 બરાબર છે. એટલે કે શોર્ટ એન્ડ સિમ્પલ, નિશાની એક્સ વાળા કેટલા દરા પસંદ થવા જોઈએ? 3. એ જ શોધવાનું ને. સમાન દરાની સંખ્યા માટે એક્સ વાળા 3 પસંદ થવા જોઈએ, એટલે ઓટોમેટિક વાય વાળા 3 થવાના જ છે. તો નંબર 3, પી ઓફ નિશાની એક્સ અને નિશાની વાય વાળા દરા સમાન સંખ્યામાં પસંદ. ધારો કે આ જે સંભાવના છે તે છે પી ઓફ 3 નિશાની એક્સ વાળા 3 દરા પસંદ. પી ઓફ નિશાની એક્સ વાળા 3 દરા પસંદ, એટલે કે પી ઓફ એક્સ બરાબર કેટલા? 3. જે આપણે હોટેલું જ છે. હોટેલું છે ને? નથી હોઈતું? ચાલો, કઈ નહીં. તો 6 3/5 ની ઘાતમાં 3 ને 2/5 ની ઘાતમાં બી 3. 6 પચામ 30, 30 ચોક 120 ના છેદમાં 6 20. આ 20 થશે. 3 નો ઘન 9, આ 27. 27 ગુણ્યા 20 540. આ 2 નો ઘન 8, 540 ગુણ્યા 8. 43 20 ને 5 ભગાઈ જશે. 64. આને 5 ભાગેલા કેટલા? 31 25. 864 ના છેદમાં 31 25. ચાલો, છેલ્લામાં જ ગણતરી કરી આ લોકોએ ખાલી. એકમાં ગણતરી શું કરવા કરી તો પછી બાકીનામાં નહીં કરી લીધા? બોલો, જલ્દી બોલ. માટે બોલ ને હું. અલા અલા, ચોથું કઈ રીતના લખાય? ચાલો, નેક્સ્ટ. એક વિઘ્ન દોડમાં ખેલાડીએ 10 વિઘ્નો પસાર કરવાના હોય છે. વિઘ્ન દોડ ખબર ને? વિઘ્ન કૂદીને પેલું આવે તે જ ને? હા. તો વિઘ્ન દોડમાં ખેલાડીએ 10 વિઘ્નો પસાર કરવાના હોય છે, એટલે દોડતા દોડતા કૂદવાનું પેલું વચ્ચે જ. નહીં તો પછી નહીં કૂદ્યા તો ઠોકાઈને પડી જાય. 10 વિઘ્નો પસાર કરવાના હોય છે, દરેક વિઘ્નને સફળતાપૂર્વક પસાર કરે તેની સંભાવના 5/6. ઓકે, એટલે કે વિઘ્નને પસાર થવાની સંભાવના 5/6 દરેક વિઘ્નને. એ 2 કરતા ઓછા વિઘ્નને પસાર કરશે તેની સંભાવના કેટલી? સમજી જાઓ કે આ દાખલો હાનો થયો? બર્નૌલી. 10 વિઘ્નો પસાર કરવાના છે એટલે n બરાબર કેટલા?
10. પછી સફળતા શું છે બાળકોમાં? સફળતા તો વિઘ્નોને પસાર કરે તે સફળતા છે. વિઘ્નને સફળતાપૂર્વક પસાર કરે તે સફળતા છે. એટલે આ વસ્તુ છે આપણા માટે પી. એની સંભાવના છે 5/6. તો ક્યુની થશે 1/6. આ શોધવાનું શું છે? 2 અથવા 2 કરતા ઓછા વિઘ્ન પસાર કરે તેની સંભાવના 2 અથવા 2 કરતા ઓછા, એટલે પી ઓફ એક્સ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 2. પટાઈ દેજો આને. બરાબર, ચાલો નેક્સ્ટ દાખલો. જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી એક પાસાને વારંવાર ઉછાળવામાં આવે છે. છઠ્ઠી વાર પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના શોધો. તો રકમમાં 3 વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી પાસાને ઉછાળો. પાસો લીધો, ઉછાળો. 3 વખત પૂર્ણાંક 6 મળવો જ જોઈએ. જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 નહીં મળે ત્યાં સુધી ઉછાળો. પહેલી વખત ઉછાળ્યો, 6 નહીં આવ્યો. બીજી વખત 6 નહીં આવ્યો. ત્રીજી વખતે 6 આવ્યો, તો એ 6 પહેલો 6 થયો. તો ચોથી વખત ઉછાળે, પાંચમી વખત ઉછાળે, છઠ્ઠી વખતે માની લો ઉછાળ્યો ને બીજો છગન આવ્યો, પછી પાછો ઉછાળવાનો. માની લો કે 10મી વખતે ઉછાળ્યો ત્યારે ત્રીજો 6 આવ્યો, એટલે કે 10 વખત ઉછાળ્યો એમ. ત્રીજા 6 માટે કેટલી વાર ઉછાળ્યો? 10 વાર. આ તો એક્ઝામ્પલ છે. આમાં શું કીધું કે 3 વખત 6 ન મળે ત્યાં સુધી ઉછાળો પાસાને, અને છઠ્ઠી વારમાં જ પાસાને ફેંકતા ત્રીજી વખતનો 6 આવી જાય તેની સંભાવના. એટલે કે છઠ્ઠી વખતે 6 આવે એવી ત્રીજો 6 છઠ્ઠી વખતે આવી જાય, એટલે કે 6 વખત પાસો ઉછાળે ને એમાં જ બધું પતી જાય તેની સંભાવના. તો ચાલો શોધીએ આપણે. જુઓ, પાસો છઠ્ઠી વખતે ઉછાળવામાં ક્યારે આવશે? કે જ્યારે 1 થી 5 વખત ઉછાળ્યો એમાં 2 6 આવી ગયા, અને છેલ્લો 6 એટલે કે ત્રીજો 6 એક્ઝેક્ટ છઠ્ઠી વખતમાં આવવો જ જોઈએ. ત્રીજો 6 પાંચમી વખતે આવી જાય તો છઠ્ઠી વખતે કોણ પાસો ઉછાળે? ઉછાળે ને. એટલે કે ત્રીજો 6 ફરજિયાત છઠ્ઠી વખતે આવવો જોઈએ, અને પહેલો 6 ને બીજો 6 1 થી 5 માં પતી જવા જોઈએ. તો એની સંભાવના કેટલી? કે પહેલો 6 ને બીજો 6 1 થી 5 માં પતી જાય તેની સંભાવના કેટલી? અને ત્રીજો 6 છઠ્ઠી વખતે આવે તેની સંભાવના કેટલી? તો પાસો એક એક વખત ફેંકવામાં આવે છે. આ એક એક વખતે પાસાને ફેંકવાનું પરિણામ નિરપેક્ષ કહેવાય કે સાપેક્ષ? નિરપેક્ષ. નિરપેક્ષ જ કહેવાય. એટલે કે પાસાને આપણે પહેલી વખતે 6 ફેંકીએ અને 6 આવે તેની સંભાવના કેટલી? 1/6. પાસા પર 6 આવે તેની સંભાવના 1/6. તો હવે અહીંયા આપણે વાત શાની કરતા છે કે 5 વખત ફેંકો ને 2 વખત 6 આવે તેની સંભાવના. 5 વખત ફેંકવાથી 2 વખત 6 આવે તેની સંભાવના. તો બર્નોલી થઈ ગયું. 5 વખત પાસાને ફેંકે તો કેટલા પરિણામ આવે? 6 ની 5 ઘાત પરિણામ, હે ને. 2 વખત ફેંકે તો 36, 3 વખત ફેંકે તો 6 નો ઘન 216. 5 વખત ફેંકાય તો પછી બર્નોલીની રીતે જ કરવું પડે ને. સમજી ગયા? અને છઠ્ઠી વખતે પાસા પર ત્રીજો 6 મળે તેની સંભાવના 1/6. ચાલો તો ગણતરી સ્ટાર્ટ કરીએ છીએ. તો બાળકો સફળતા શું છે? પાસા પર 6 આવે તે સફળતા છે. પાસાને ફેંકતા 6 મળે તે સફળતા છે. આ વસ્તુ આપણે ધારી લીધી. શું કરી? ધારી લીધી કે ધારો કે પાસાને ફેંકતા 6 મળે તે શું છે? સફળતા. બોલો સંભાવના, સફળતાની સંભાવના 1/6. તો નિષ્ફળતા 1 - 1/6 બરાબર 5/6. કેમને સમજજો? જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી પાસાને ઉછાળવામાં આવે છે. પછી કીધું છે કે છઠ્ઠી વાર પાસાને ફેંકતા જો ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે, ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે તો પ્રથમ 5 વખત પાસાને ફેંકતા
2 વખત પૂર્ણાંક 6 આવી ગયો હોય. આ લખ્યું તેમાં સમજ પડી ગઈ છે તમને? પ્રથમ 5 વખત પાસાને ફેંકતા 2 વખત પૂર્ણાંક 6 આવી ગયો હોય. સંભાવના શાની શોધવાની છે? હવે પી ઓફ છઠ્ઠી વખત પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે તેની પી ઓફ છઠ્ઠી વખત પાસાને ફેંકતા પૂર્ણાંક 6 મળે. તો બાળકો એનો મતલબ કે પી ઓફ પ્રથમ 5 વખતમાં 2 વાર પૂર્ણાંક 6 ગુણ્યા ઇન્ટુ લાગે ને ઇન્ટુ છઠ્ઠા પ્રયત્ને પૂર્ણાંક 6 છઠ્ઠી વખત પાસો ફેંકતા પૂર્ણાંક 6 મળે. આ લખ્યું તેમાં સમજ પડી ગઈ છે તમને? આ ગોઠવ્યું તેમાં છઠ્ઠી વખતે તો 6 આવવો જ જોઈએ ફરજિયાત. ત્રીજો 6 ને પહેલી 2 વખત 6, 5 વખત ફેંક્યા તેમાંથી ગમે ત્યારે આવી જવો જોઈએ. બરાબર, 5 વખતમાં 2 વાર પૂર્ણાંક 6 આવે તેની સંભાવના. તો કેટલી વખતમાં? 5 વખત. 5c2 5c2 પછી પી સોરી ક્યુ કેટલા? 5/6 ની ઘાતમાં બાદબાકી 5 માંથી 2 જાય તો 3, પછી પી 1/6 ની ઘાતમાં 2. છઠ્ઠી વખત પૂર્ણાંક 6 આવે તેની સંભાવના એ છે ભાઈ સફળતા 1/6. 66 બિક્સ કઈ નહીં લખવાનું, કેમ કે એ આખું અલગ છે. આ બર્નોલીથી છઠ્ઠાનું અલગ જ કરી દીધું. આ 1 થી 5 નું છે તો એમાં બર્નોલી લાગે. આ છઠ્ઠું આખું સ્વતંત્ર કરી દીધું. સમજી ગયા? ચાલો 5c2 5 ચોક 20 ના અડધા 10, 5 નો ઘન 125 ને આ 125 ગુણ્યા 10 એટલે 1250 ના છેદમાં 6 ની કેટલી ઘાત? 5 ઘાત. કેટલા થાય? તો નહીં હવે બોલો. 43 256 બહુ મોટું આવ્યું ને. 6 નો ઘન 216 કરતો 216 ગુણ્યા 36 સોરી હા એ જ ને બર. એટલે કે 6 પછી ગુણ્યા કરીને 5 વખત ઇક્વલ દબાવવાનું. તો એ 6 વખત દબાઈ રાખ્યું લાગે. 6 ની 5 ઘાત એટલે 4 વખત ઇક્વલ દબાવવાનું. હા બોલ કેટલા આવ્યા? ગુણ્યા 1 ના છેદમાં 6. ચાલ હવે પાછું 6 વડે ગુણો એટલે પેલું જ આવી જાય જે પહેલા બોલેલા ને. અહીંયા ભાગ ચાલે હે ને. બે વડે એકવાર ચાલી જાય એટલે આ 2 ટાલી 6 નો 3 ને ઉપર 2 વડે ચલાવો તો આ કેટલા થાય? 2 છંગ 12 625 ને નીચે ગુણ્યા 3 કરો. આના ગુણ્યા 3 78 76 ગુણ્યા 3 23 300 625 છેદમાં 23 328 આવી ગયો જવાબ. ચાલો ઈઝી દાખલો હતો. નેક્સ્ટ. યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં 53 મંગળવાર હોય તેની સંભાવના. 10માનો દાખલો 53 મંગળવાર. 10મામાં તમે આને કેવી રીતના કરતા યાદ છે ને? લીપ વર્ષ કીધું કેટલા દિવસ આવે આખા વર્ષમાં? લીપ વર્ષ 366. 53 મંગળવાર કીધા. કોઈ બી વાર આખા વર્ષમાં 53 વાર સોરી 52 વાર આવે. સોમવાર 52 વાર આવે, મંગળવાર 52 વાર. કેમ કે તમે અઠવાડિયામાં 7 વાર આવે. વર્ષના દિવસ 366. તો 366 ભાગ્યા 7 કરો. 52 ભાગ ચાલે ને કેટલા કીધા? 364. કેટલા બચ્યા? 2. એટલે કે 7 વાર 52 વખત આવવાના જ છે. પછી 2 દિવસ બચ્યા. હા 2 દિવસ બચ્યા ને. તો જે 2 દિવસ બચ્યા તે 2 દિવસમાં કોઈ એક દિવસ મંગળવાર આવી શકે. નિહો આવે 7. 2 ના છેદમાં 7 એ જવાબ. પટી ગયો દાખલો. 2 ના છેદમાં 7. ચાલો અને હવે અહીંયા ગણતરી કેવી રીતના હું તમને લખાઈ દઉં છું. ચાલો લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી? 366. અઠવાડિયામાં કુલ વાર બરાબર કેટલા? અઠવાડિયામાં 7 વાર આવે. પછી
તો હવે આ જે 366 છે એને તમે 7 વડે ભાગો છો તો ભાગફળ કેટલું આવે છે 52 અને શેષ કેટલી આવે છે 2. આ સમજ પડી? 52 ગુણ્યા 7 ને વત્તા શેષ 2. આ વસ્તુ આપણને એવું કહેવા માંગે છે કે માટે 7 વાર આખા વર્ષમાં 52 વખત તો આવે જ અને 2 દિવસ વધે છે. આ 2 દિવસ આજે વધેલા છે ને 2 દિવસ, તો આ 2 દિવસમાં આવતા વારની શક્યતાઓ નીચે મુજબ છે. જે 2 દિવસ વધ્યા તે 2 દિવસે કયો વાર આવશે? તો કાં તો સોમ ની તો મંગળ, સોમ મંગળ એમ 2 દિવસ વધ્યા. જે પહેલો દિવસ વધ્યો ત્યારે સોમવાર હોય તો બીજા દિવસે ગુરુવાર તો નહીં જ આવે ને, સોમ પછી ગુરુ મંગળ જ આવે ને. તો એ શક્યતા છે સોમ મંગળ. માની લો કે વધેલાનો પહેલો વાર મંગળ હોય તો એના પછી બુધ, મંગળ બુધ, પછી બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ, રવિ સોમ ને સોમ મંગળ તો હવે પાછું નહીં. ચલો આ કુલ શક્યતા છે 1 2 3 કેટલી થઈ? 7 થઈ ગઈ. અને આ શક્યતાઓમાં મંગળવાર કઈ કઈ જગ્યાએ દેખાય છે? તો આ 1 ને 2 માટે માંગેલ સંભાવના બરાબર 2/. ક્લિયર છે તમને? ચાલો પછી તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક પ્રયોગ જેટલી વાર નિષ્ફળ જાય છે તેના કરતાં બમણી વખત સફળ થાય છે. ઓકે, જેટલી વખત નિષ્ફળ તેના કરતાં બમણી વખત સફળ. 1 વખત નિષ્ફળ તો 2 વખત સફળ થાય એમ. 2 વખત નિષ્ફળ તો ટીશા 4 વખત સફળ. બમણી વખત સફળ ઓ ટીશા 5 વખત નિષ્ફળ. 5 વખત નિષ્ફળ તો બોલને, હું બોલે 10 વખત. આમ કે બમણી વખત કેટલી વખત સફળ? ધ્યાન છે ને ટીશા? શું થયું? ક્યાં ખોવાઈ ગઈ? સારું નથી લાગતું એમ? હું પીને આવ્યા છે? ચાલો ધ્યાન આપજો. જેટલી વખત નિષ્ફળ તેના કરતાં બમણી વખત સફળ. શું થાય છે? હા ચાલો, ઓછામાં ઓછી 4 વખત સફળતા મળે તેની સંભાવના. 6 પ્રયત્ન કર્યા. કેટલા પ્રયત્ન કર્યા? 30. કેટલા પ્રયત્ન કર્યા જોતા? 6. એમાં 4 વખત સફળતા, એ બી ઓછામાં ઓછી 4. તો ચાલુ કરીએ. તો બાળકો તો ધારો કે આ પ્રયોગ કેટલી વખત નિષ્ફળ જાય છે? ધારો કે x વખત નિષ્ફળ. ધારો કે નિષ્ફળતાની સંખ્યા બરાબર x. તો બાળકો સફળતાની સંખ્યા કેટલી? x. માટે સફળતાની સંભાવના કેટલી? તો સફળતાની સંભાવના p બરાબર, તો સફળતા છે 2x એ કુલ, તો 2x + x 3x એ 2/3. સમજ પડી ગયા? માટે q બરાબર 1 - 2/3 એટલે 1/3. અથવા આવી રીતના કરો x/3x તો બી 1/3 આવી જશે. ચલો n કેટલા પ્રયત્ન કરવામાં આવે છે? જુઓ ને 6. શું શોધવાનું છે? p ઓફ ઓછામાં ઓછી 6 સફળતા, સોરી ઓછામાં ઓછી 4 વખત સફળતા. એટલે સંકેતમાં લખાઈ દેવો પૂર્વી p ઓફ ઓછામાં ઓછી 4 એટલે 4 અથવા 4 કરતા ઓછા. અને આપણે શું શોધવું જોઈએ? તો 1 - p ઓફ ઓછામાં ઓછી 4 એટલે 4 અથવા 4 કરતા વધારે. હા, તો આપણે શોધી કાઢું p ઓફ 4 + p ઓફ 5 + p ઓફ 6, જે તમે શોધશો. ચાલો નેક્સ્ટ. એક માણસે એક સમતોલ સિક્કાને કેટલી વાર ઉછાળવો જોઈએ કે જેથી
ઓછામાં ઓછી એક વખત છાપ મરે એની સંભાવના 90% કરતાં વધારે હોય. આપણે ઉદાહરણમાં નિશાનબાજ વાળો દાખલો કરેલો ને તેવો આવ્યો, યાદ આવે ને? એમાં બી આવું જ હતું કે ઓછામાં ઓછી સંભાવના 99% કરતાં વધારે હોય કે એવું કંઈ હતું. તો માણસ સમતોલ સિક્કાને ઉછાળે છે. લીધો સિક્કો ઉછાળ્યો 1 વાર 2 વાર 3 વાર. સિક્કો ઉછાળવાની છાપ આવે નહીં તો કાંટો આવે. સંભાવના બેવની 1/2 1/2. પણ એ કેટલી વખત ઉછાળે તો ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ એટલે એક અથવા એક કરતાં વધારે છાપ. એ ઉછાળે તો એને એટલીસ્ટ એક છાપ મળી જ જવી જોઈએ. કેટલી વખત ઉછાળે તો એને એટલીસ્ટ એક છાપ મળી જાય. અને એ સંભાવના 90% કરતાં વધારે એટલે 0.9 કરતાં વધારે આવે. કેટલી વખત ઉછાળે? 5 વાર 2 વાર 4 વાર. એક વાર ઉછાળે તો ચાલે. એક વાર ઉછાળે તો શું છાપ આવી જાય? 0.5 50% નહીં ચાલે. 90% કરતાં વધારે જોઈએ. સમજી ગયા? 2 વાર ઉછાળે તો 1/2 ગુણ્યા 1/2. જો બે વખતે છાપ આવે તો કેટલા થયા? 0.5 ગુણ્યા 0.5 0.25 5 50 25. અને એક વાર છાપ આવે બે વખત ઉછાળે તો શક્યતા શું છાપની? તો કાં તો એક છાપ આવે, કાં તો બે છાપ આવે, 0. આ બધું જોવાનું ને. શોર્ટમાં બર્નોલી થયું. શું થયું બાળકો? આ બર્નોલી થયું. પણ આ દાખલામાં કેટલી વખત સિક્કો ઉછાળ્યો તે નથી આપ્યું. એ આપણે ધારી લેવાનું. ધારો કે સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે? ધારો કે સિક્કાને અનિકેત કેટલી વાર? n વખત ઉછાળવામાં આવે છે. યસ, કુલ પરિણામને આપણે n જ લેવાય ને. તો પછી x નહીં લેવાનું. ચલો, સફળતા શું? કોને સફળતા માનશો? ક્રિસ, કોને સફળતા માન્ય? શું જોઈએ છે ભાઈ? છાપ. ધારો કે સિક્કો ઉછાળતા છાપ મરે તે સફળતા છે. સિક્કો ઉછાળતા છાપ મરે તે સફળતા છે. સંભાવના બોલી દેવો. સફળતાની સંભાવના એટલે છાપ આવવાની સંભાવના 1/2. કાંટો નહીં હોય એટલી જ થાય 1/2. ચાલો, કેટલી છાપ મરે? ઓછામાં ઓછી કેટલી? ઓછામાં ઓછી એક વખત છાપ મરે. આ સંભાવના કેટલી થવી જોઈએ? કેટલી થવી જોઈએ? 90% કરતાં વધારે. એટલે કે કેટલા? કોના કરતાં વધારે? 0.9. ઓછામાં ઓછી એક છાપ એટલે કેટલી છાપ? એક અથવા એક કરતાં વધારે છાપ. 0.9 ને લખી નાખીએ 9/10. P of x greater or equal to 1 નો મતલબ P of 1 plus P of 2 plus up to P of n. અને એટલું બધું તો આપણે કાં શોધવા બેસવાના? એટલે આપણે શું શોધીશું? 1 minus P of 0 greater or equal to 9/10. ચાલો, તો P of 0 સૂત્ર NCX. n નથી, NC x એટલે 0. પછી આવે કોણ? Q એટલે 1/2. 1/2 ની ઘાતમાં બાદબાકી n ઓછા 0 એટલે n. પછી p ની ઘાતમાં 0 લખવાનું જ નહીં. સાદુરૂપ આ બેને ઓલ્ટરનેટ કરીએ છીએ. 1 minus 9/10 greater or equal to NC 0. નીચે 0 હોય તો આ 1 થાય. 1/2 ની n ઘાત ક્રોસ ગુણાકાર 10 ઓછા 9 1 1/10. 1 ની n ઘાત 1 છેદમાં 2 ની હોય n એટલે 2/n. હવે ક્રોસમાં લઈ ગયા. જો માઇનસ વાળી સંખ્યાને આપણે બાજુ પલટ કરીએ તો ઇનઇક્વાલિટીને ચેન્જ કરવાની, પરંતુ અહીંયા કંઈ માઇનસ વાળું નથી. ચાલો, એટલે માટે 2/n ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 10. હવે તમે આશરે વિચારો કે n બરાબર આપણે કેટલા લેવા જોઈએ કે જેથી 2 ની n ઘાત 10 અથવા 10 કરતાં મોટી થાય જ. n બરાબર 1. 2 ની 1 ઘાત એટલે 2. શું 2 એ 10 કરતાં મોટા? ના. 2 નો વર્ગ 4 નહીં ચાલે. 2 નો ઘન 8 નહીં ચાલે. 2 ની 4 ઘાત ચાલે. 16 2 ની 4 ઘાત 5 ઘાત 6 ઘાત 4 ઘાત કરતાં મોટી ઘાત લેવો તો ચાલવાનું જ છે. તો n બરાબર કેટલા લઈ શકાય? 4 લઈ શકાય, 5 લઈ શકાય, 6. એટલે કે શોર્ટ એન્ડ સિમ્પલ સિક્કાને કેટલી વાર ઉછાળવો જોઈએ? કાં તો 4 વાર ઉછાળો, કાં તો 5 વાર, કાં તો 6 વાર. એટલે કે ઓછામાં ઓછી 4 વાર. સિક્કાને કેટલી વાર ઉછાળવો જોઈએ? એમ નહીં લખતા કે સિક્કાને 4 વાર ઉછાળવો જોઈએ. સિક્કાને ઓછામાં ઓછી 4 વાર. માટે સિક્કાને ઓછામાં ઓછી 4 વાર ઉછાળવો જોઈએ. પૂર્વી સમજ પડી તને? n ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4 આવી રીતના જ આપી દીધું. ચાલો, કંઈ નહીં. ઈશા, તું ઘરે ગઈને વિડીયોમાં આ દાખલો જોઈ લેજે. IMP છે આ દાખલો. કયો છે આ દાખલો? IMP. ચલો, હવે બોલાવ્યો મને. નેક્સ્ટ. ચાલો, ધ્યાન આપજો.
સમતોલ પાસાને ફેંકવાની રમતમાં એક માણસ પાસા પર પૂર્ણાંક 6 મરે તો 1 રૂપિયો જીતે છે. પાછી રમત ચાલુ કરી છે. પાસો ફેંકો, શું આવ્યું? તો 6 આવે તો 1 રૂપિયો જીતે ભાઈ. અને અન્ય કોઈ આવે તો શું કરે? તો 1 રૂપિયો ગુમાવે. આ તો ભાઈ નહીં રમાય. 6 આવે તો 1 રૂપિયો મળે ને બીજું કંઈ આવે તો 1 રૂપિયો જાય, તો કોણ રમે? એ માણસે પાસાને 3 વખત ફેંકવાનો નિર્ણય કર્યો છે. માનો કે એ માણસ છે અનિકેત. અનિકેતે પાસાને 3 વખત ફેંકવાનો નિર્ણય કર્યો. અનિકેતે વિચાર્યું, હા અનિકેતે વિચાર્યું 3 રૂપિયા છે, ચાલ નહીં 3 રૂપિયા જાય તો બી શું ફરક પડે? બરાબર ને અનિકેત? ચાલો કઈ નહીં. કદાચ 3 વખતે 6 આવ્યો તો અનિકેત તો 3 રૂપિયા કમાઈ જશે. વાહ, પાર્ટી કરાવશે આપણને. તો ચાલો, એ માણસે પાસાને 3 વખત ફેંકવાનો નિર્ણય કર્યો છે, પરંતુ જેવો એને પૂર્ણાંક 6 મળશે કે તરત જ તે રમતને છોડી દેશે. આ માણસે શું વિચાર્યું? 6 આવે એટલે આપણે મૂકી દેવાનું. 3 વખત ફેંકવાનો નિર્ણય કર્યો. પહેલી વખતે 6 આવ્યો તો બીજી ને ત્રીજી વખતે નહીં ફેંકે. 6 આવે એટલે રમતને છોડીને જતો રહેશે. 6 આવ્યો, ચાલો હું ચાલ્યો. સમજી ગયા? પહેલી વખતે 6 નહીં આવ્યો તો બીજી વખતે પાછો ફેંકશે. બીજી વખતે 6 આવ્યો, ચાલો રમત પૈતી. બીજી વખતે 6 નહીં આવ્યો તો ત્રીજી વખતે પાછો ફેંકશે. અને ત્રીજી વખતે 6 આવ્યો તો ચોથી વખતે ફેંકવાનો જ નથી. પણ માની લો કે ત્રીજી વખતે બી 6 નહીં આવ્યો, એનો મેર જ નહીં પડ્યો, 3 વખત હારી ગયો. ઉર્વે કીધું તેમ. તો ચોથી વખતે એને 6 ફેંકવા મળે જ નહીં, કેમ કે 3 જ વખત ફેંકવાનો નિર્ણય કર્યો છે તું. બરાબર ને? તું એકવાર નિર્ણય કરીએ ને પછી ફરી જાય તે થોડું ચાલે. ચાલો હું ચોથી વખતે 6 ફેંકવાનો, એ નહીં ચાલશે. તો હારી જ જાય ચોથી વખતે ફેંકે તો. તે રમત જીતે કે ગુમાવે તેની અપેક્ષિત કિંમત શોધો. કઈ કિંમત શોધો? અપેક્ષિત. જોયું અપેક્ષિત શબ્દ આવ્યો ને? ગાણિતિક અપેક્ષા, મધ્યક ને અપેક્ષિત કિંમત અથવા અપેક્ષિત મૂલ્ય. ચાલો, તો કેવી રીતના શોધશો અપેક્ષિત કિંમત? જ્યારે બી મધ્યકની વાત આવે દાખલામાં, ત્યારે આપણે સંભાવના વિતરણ શોધવું પડે. યાદ છે ને? એ ઈ ઓફ એક્સ નું સૂત્ર સિગ્મા પીઆઈ એક્સઆઈ, એટલે કે સંભાવનાનો એક્સઆઈ સાથે ગુણાકાર કરીને સરવાળો. બાળકો, સંભાવના વિતરણ માટે એક્સ ધારવો પડે. અહીંયા એક્સ એ શું? એક્સ, કેપિટલ એક્સ. કોની અપેક્ષિત કિંમત શોધવાની છે? અનિકેત રમત જીતે કે ગુમાવે તેની. એટલે કે ધારો કે એક્સ એ વ્યક્તિ રમત જીતે કે ગુમાવે છે. પહેલી લીટી, ધારો કે એક્સ. એક્સ એ શું? ઉર્વી, એક્સ એ વ્યક્તિ રમત જીતે કે ગુમાવે છે. એક્સ ની શક્ય કિંમતો કઈ કઈ? એટલે કે રમતની જીતવાની કે ગુમાવવાની શક્ય કિંમતો કઈ કઈ? બાળકો, અહીંયા એક્સ જે છે ને એ કિંમત છે. એક્સ એ શું છે? કિંમત. પાસો ફેંકો 6 આવ્યા તો આટલા રૂપિયા મળે, 6 નહીં આવ્યા તો આટલા રૂપિયા જશે. એટલે એક્સ એ કિંમત દર્શાવે છે કે રમત જીતે કે ગુમાવે એ રૂપિયાથી જ થાય ને, જીતવાની ને ગુમાવવાની પ્રક્રિયા. ઓકે, તો માણસ અહીંયા કેટલા રૂપિયા મેળવી શકે કે કેટલા રૂપિયા ગુમાવી શકે? 3 વખત નહીં, સોરી, પહેલી વખતે 6 આવ્યો એ કેટલા રૂપિયા મળે ને? 1 રૂપિયો. અને પહેલી વખતે 6 નહીં આવ્યો તો એનો 1 રૂપિયો ગયો, એટલે કે -1 રૂપિયા મળ્યા આપણને. કેટલા રૂપિયા મળ્યા વ્યક્તિને? -1. અને બીજી વખતે 6 આવ્યો તો પાછો 1 રૂપિયો મળ્યો, એટલે મળ્યો 0. સર્વરે 0 રૂપિયા. 1 રૂપિયો મળે, 0 રૂપિયા મળે. માની લો કે પહેલી ને બીજી વખતે 6 નહીં આવ્યો તો કેટલા રૂપિયા મળ્યા વ્યક્તિને? -2 રૂપિયા કમાયા આજે આપણે. ત્રીજી વખતે 6 આવી ગયો તો 1 રૂપિયો, એટલે કમાયા કેટલા? -1 રૂપિયા કમાયો. વ્યક્તિને 3 વખતે 6 નહીં મળ્યા તો કેટલો કમાયો? એ -3 રૂપિયા કમાયો. -3 ની કમાણી થઈ. તો અહીંયા કમાણીની શક્યતા કઈ કઈ છે? કમાશે તો 1 રૂપિયો કમાશે, 0 રૂપિયો કમાશે, પછી -1 રૂપિયો કમાશે, પછી -3 રૂપિયા કમાશે. આ છે એક્સ ની શક્ય કિંમતો. હવે 1 રૂપિયો કમાઈ તેની સંભાવના કેટલી? 1 રૂપિયો ક્યારે કમાશે? જ્યારે પહેલી જ વખતે પાસા પર શું આવી જાય? 6. પાસા પર 6 આવવાની સંભાવના 1/6. સમજી ગયા? 0 રૂપિયા કમાઈ તેની સંભાવના કેટલી? તો પહેલી વખતે પાસા પર 6 નહીં આવ્યો અને બીજી વખતે 6 આવ્યો. પહેલી વખતે 6 નહીં આવે તેની સંભાવના
5/6 બીજી વખતે 6 આવે તેની 1/6 એટલે 5/6 ઇન્ટુ 1/6 5/36 પ્રોસેસ સમજ પડી તો બાળકો અહીંયા પ્રોસેસ જે કંઈ બી છે ને તેના માટે આપણે એક ટેબલ બનાવી દેવું છે ટેબલ જોજો ટેબલ આપણે બનાવીએ પહેલા આપણે એક લીટી માનસ પાસાને 3 વખત ફેંકવાનો નિર્ણય કરે છે પરંતુ જેવો એને પૂર્ણાંક 6 મળશે કે તરત જ તે રમતને છોડી બાળકો હું એક ટેબલ બનાવીશ પણ એ ટેબલમાં ખાના કયા કયા લેવાના તો જોજો તો તો પાસાને ફેંકવાની સંખ્યા એ પાસો કેટલી વાર ફેંક પૂર્ણાંક 6 મળે તેની સંખ્યા પછી પૂર્ણાંક 6 પહેલા લઈ લો પૂર્ણાંક 6 ન મળે ચાલો મળે કરે જો પ્રથમ પ્રયત્ને 6 મળે બીજા પ્રયત્ને 6 મળે બીજા પ્રયત્ન પાસાને એક વખત ફેંકવામાં આવે તો પહેલા જ પ્રયત્ન 6 આવે બીજા પ્રયત્ને કિંમત કેટલા રૂપિયા કમાયો તે હજી આપણે પેલું ભાઈ આપણે કેટલા રૂપિયા મળતા છે પાસા પર પૂર્ણાંક 6 મળે તો મળતી રકમ તો મળતી કિંમત કેટલી ત્યાં એક પાસા પર 6 ન મળે પૂર્ણાંક 6 ન મળે તો મળતી રકમ કેટલી બોલો ભાઈ -1 કાં તો 1 રૂપિયો મેળવે કાં તો 1 રૂપિયો ગુમાવે છે ચાલો હવે સમજજો તો માની લેવો કે માણસે એક જ વાર પાસો ફેંકો એટલે કે પહેલી જ વખતે 6 આવ્યો તો એક જ વાર પાસો ફેંકો એટલે કે આ જે સંભાવના છે ને અહીંયા સંભાવના લખજો એની સંભાવના અહીંયા આપણે વાતચીત ચાલતી છે ભાઈ સંભાવનાની આની વાત ચાલતી છે સંભાવના ચાલો હા ચાલો સંભાવના પાસાને તમે ફેંકો એક વાર એટલે પહેલી વખતે 6 આવી ગયો તો એક જ વાર 3 માંથી એક જ વાર ફેંકો એમ
તો પ્રથમ પ્રયત્ને 6 મળે તેની સંભાવના કેટલી? તો 1/6. તેનો મતલબ કે અહીંયા તો ફાઈકો જ નહીં ને. એ કેટલા રૂપિયા કમાયો? 1 રૂપિયો કમાયો. તો અહીંયા રૂપિયા 2 વખત ક્યારે ફેંકવામાં આવશે પાસાને? તો પહેલી વખતે 6 નહીં આવ્યો, તો પ્રથમ પ્રયત્ને 6 મળે તો અહીંયા નથી મળતો એમ સમજી જાવ. તો એની સંભાવના કેટલી? 5/6. ને બીજા પ્રયત્ને 6 મળે તેની સંભાવના 1/6. બીજા પ્રયત્ને તો 6 આવી જ જશે ને. ચાલો, એ ત્રીજા પ્રયત્નો પછી કરવાની વાત જ નહીં આવે. તો અહીંયા 1 ઓછા 1 એટલે કેટલા રૂપિયા કમાયો? પછી ત્રીજી વખત તો પહેલી વખતે 6 નહીં આવ્યો, બીજી વખતે બી 6 નહીં આવ્યો, ત્રીજી વખતે 6 આવ્યો. તો આમાં કેટલા થશે આના? 1 ઓછા 1 ઓછા 1 એટલે અહીંયા આપણે શું લખીએ? પાસાને ફેંકવાનો 3 જ વખત છે, પણ 3 એ 3 વાર 6 નહીં આવ્યો. 5/6 5/6. ચાલો, અહીંયા -1 -1 -1 ક્યાં? ચાલો, તો માટે x ની શક્ય કિંમતો કઈ કઈ આવી? x ની શક્ય કિંમતો આ જ બધી x ની કિંમતો છે. કિંમત 1 0 -1 -3, 1 0 -1 -3. p of x બરાબર 1. x ની કિંમત 1 હોય તેની સંભાવના કેટલી? x ની કિંમત 1 હોય તેની સંભાવના 1/6. p of x બરાબર 2 હોય તેની સંભાવના, તો આ બેનો ગુણાકાર 5/6 into 1/6 કેટલા થશે? 5/36. અહીંયા 2 કા 0 આવશે. x ની કિંમત 0. તો x ની કિંમત -1 હોય તેની સંભાવના તો આની હોડાઈ છે ને, -1 ની. તો આ 5/6 5/6 1/6. તો આ કેટલું થશે? 25/200. x ની કિંમત -2 હોય તેની, તો 3 એ 3 વખત 5/6. હા, 125/. ચાલો, હવે તો હું ઓઢવા કીધેલું આપણને? મધ્યક અપેક્ષિત કિંમત. પહેલા સંભાવના વિતરણ. x નું સંભાવના વિતરણ શું આવ્યું? x બરાબર x, નીચે p of x. x ની કિંમત 1 0 -1 -3, 1/6 5/36, 25/216, 125/216. ચલો, તો હવે આપણે શોધીશું મધ્યક. મધ્યકને શાના વડે દર્શાવાય? p of x. ચાલો, તો સૂત્ર સિગ્મા PIXI ગુણાકાર કરવા માંડો. ચાલો ને સરવાળો 1 ગુણ્યા 1/6 એટલે 1/6. આ બેનો ગુણાકાર 0 -25/216 125 તાલી. ચાલો, અહીંયા આ 2/216 છે, તો અહીંયા 36 વડે ઉપર નીચે ગુણી કરવાના. એટલે અહીંયા 36 36 ઓછા 25 11 11 ઓછા 375 364 -364/216. ઉપર કેટલાય ભાગ? 2 વડે ચાલે છે ને ઉપર? ચલાવો તો 82 182 એટલે હજી ચાલશે. 4 વડે ઉપર નીચે 54 રૂપિયા આવી ગયું. ચાલ આવશે. અહીંયા રૂપિયા એમ લખી કરવાનું. જે બી મૂલ્ય છે, જે મધ્યક છે, તે હાનો મધ્યક? કિંમતનો. આ છે અપેક્ષિત કિંમત, એટલે કે અનિકેત તો ખોટમાં છે. આ મધ્યક એવું કે -51.54. આ છે સરેરાશ મધ્યકની. ચલો, કઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો. ટેબલમાં ક્લિયર ને? આ ટેબલની ડોટ ને તમારે લખવું પડશે. ધારો કે પ્રથમ પ્રયત્ન ફેંકતા 6 મળે છે, તો એની કિંમત આટલી ને સંભાવના આટલી.
એના કરતાં એમ જ પતી ગયું. ચાલો આગળ વધીએ. બોલો એ કેમ ઉભા રહ્યા? આ કઈ વરરાજા વાળા છે? એ પેલો વરરાજો આવેલો હમણાં. ચાલો નેક્સ્ટ. મતલબ બેહીરેન છાનો માનો ગાડીમાં વરરાજો બહાર આવીને દુલ્હન ઓઢ્યા કરે. લગન ની થવા દેવા જો. ચાલો બોલાવતો એને લગન ની થવા દઈએ આજે એના. પાછો મોકલીએ એને. ધારો કે 4 ખોખા A, B, C અને D માં નીચે પ્રમાણે રંગીન લખોટી છે. 4 ખોખા A, B, C, D. લાલ, સફેદ ને કાળી લખોટી ભાઈ. ખોખા એમાં એક લાલ છે, 6 સફેદ છે, 3 કાળી. સમજી ગયા બધું? ચલો કોઈ એક ખોખાને યાદચ્છિક રીતે પસંદ કરી તેમાંથી એક લખોટી પસંદ કરવામાં આવી. પહેલા પસંદ કર્યું ખોખું, પછી લખોટી. ખોખું જે છે તે છે B1, B2, B3, B4. સમજી ગયા? ચાલો તો લખોટી લાલ રંગની હોય, ઘટના એ લાલ લખોટી, તો A માંથી પસંદ કરી હોય તેની સંભાવના કેટલી? B માંથી C માંથી. આ પટાઈ દેજો દાખલા તમે. આ છે B1, B2, B3, B4. આ બધાની સંભાવના કેટલી? 1/4. આ બધાની જ. કેવી રીતના તે ખ્યાલ આવી ગયો? 4 ખોખામાંથી એક ખોખું 1/4 રીતે. પછી લખોટી લાલ રંગની હોય, આ ઘટનાને તમે શું લેશો? એ હે ને? અથવા એ નહીં લેવા. ABC ખોખાના નામ છે ને, ઉભા રહ્યો તો એ નહીં લેતા. હું લઈ લેવો તો એક્સ લઈ લેવું. સારું ચાલો. તો P ઓફ X/B1. X/B1 નો મતલબ B1 એટલે કયું ખોખું? ખોખું એ. ખોખા એ માંથી લાલ લખોટી પસંદ થાય તેની સંભાવના. ખોખા એમાં લાલ લખોટી છે 1 અને કુલ લખોટી કેટલી છે? 10. P ઓફ X/B2. 6 ના છેદમાં સરવાળો 10. P ઓફ X/B3. 8 ના છેદમાં એહો 10. P ઓફ X/B4. 0. 0 લાલ લખોટી. પછી હું ઓઢવાનું P ઓફ A શોધો. ને પછી હવે જો ખોખામાંથી નીકળેલી લખોટી લાલ રંગની હોય તો તે ખોખા એ માંથી પસંદ કરી હોય તેની સંભાવના. ખોખું એ એટલે કે B1 ની સંભાવના કોને સાપેક્ષે? X ને સાપેક્ષે. અહીંયા X આવશે, P ઓફ A ની આવશે. શું આવશે અહીંયા? X. આ શોધવાનું. સમજી ગયા દાખલામાં? પછી B2/X શોધવાનું, B3/X શોધવાનું. એ પટી ગયા દાખલા. આટલું શોધે એટલે. ચાલો નેક્સ્ટ. ચાલો સમજો આ દાખલાને. ધારો કે દર્દીને હૃદય રોગનો હુમલો થવાની શક્યતા 40% છે. હાર્ટ એટેક. દર્દી છે, પેશન્ટ, મરીજ, એને હાર્ટ એટેક આવવાની શક્યતા છે ભાઈ 40%. 40% ચાન્સ છે કે આજે ઉપડી જશે, હાર્ટ એટેક આવી જશે એને. એ પણ ધારેલ છે કે ધ્યાન અને યોગાસનોનો અભ્યાસ હૃદય રોગના હુમલાનું જોખમ 30% ઘટાડે છે. એટલે કે જો એ વ્યક્તિ ધ્યાન કરશે, ઓમ નમઃ શિવાય ધ્યાન કરશે, ઓમ ઓમ એવી રીતના ધ્યાન કરશે, અને બીજું શું કરશે? યોગાસન. યોગાસન બરાબર. તો 30% ઘટી જશે. એના હાર્ટ એટેક આવવાના ચાન્સ 30% ઘટી જશે. એટલે કે 40% ચાન્સ છે, એમાં 30%નો ઘટાડો. એવું નહીં સમજતા કે હવે 10% ચાન્સ છે હાર્ટ એટેક આવવાના. ના, 40% ચાન્સ છે એને હાર્ટ એટેક આવવાના, અને 30% ઘટી જશે તેનો મતલબ એ 40%નો 30%નો ઘટાડો થયો. આ 30% 40 ના કહેવાય. 40 ને સમજવાના. સમજી ગયા? આ 40 ના 30% છે. ચાલો, કે એને હૃદય રોગના દર્દીને હૃદય રોગનો હુમલો થવાની હવે શક્યતા કેટલી ખબર? 40 ના 70%. 30%નો ઘટાડ્યો તો હૃદય રોગનો હુમલો થવાની શક્યતા હવે 70% છે, પણ પહેલાના 70%. પહેલા હતી 40%. 40 ના 70%, 728. 0.28%. યસ, 0.28 કેટલા? આપણે હો ગૂંચવાઈ ગયા. 40% ને 100 માં કન્વર્ટ કરવાના. 40 એ 100. 100 એ કેટલા? 100 ગુણ્યા, હા 40 એ 100 એ કેટલા?
3,000/40 તો બહુ વધારે પડતા ટકા થઈ ગયા મરવાનો ચાન્સ વધી મરી જ જતો રહે આ વ્યક્તિ. ચાલો કઈ નહીં રાખો અત્યારે ને એમ જ. નિયત દવાઓ માટે ડાક્ટરની દવા ચિઠ્ઠી તેની શક્યતાઓ 25% સુધી ઘટાડે છે. ડાક્ટરની દવા ચિઠ્ઠી આપે ને ડાક્ટર એટલે એ દવા પીહે મતલબમાં કે દવાઓ લે હે તો 25% ઘટી જશે. ધ્યાન ને યોગાસન કરે તો 30% ઘટે ને દવા પીયા કરે તો 25%. એક જ સમયે દર્દી બે સમાન સંભાવનાઓ વાળા વિકલ્પોમાંથી કોઈ પણ એકની પસંદગી કરી શકે છે. દર્દી પાસે કોઈ એક જ ઓપ્શન છે કે કાં તો તું યોગાસન કર તો પછી દવા પી. બેવ પીહે તો મરી જ જશે. બેમાંથી એક વિકલ્પમાંથી પસાર થયા પછી યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિ હૃદય રોગના હુમલાથી પીડિત છે તેમ આપેલ હોય તો તે દર્દી ધ્યાન અને યોગાસનનો કાર્યક્રમ અનુસર્યો છે તેની સંભાવના. કે દર્દીએ ધ્યાન અને યોગાસન કર્યા તો બી એને હાર્ટ એટેક આવ્યો. એને હાર્ટ એટેક આવ્યો તો એને ધ્યાન ને યોગાસન કર્યા હોય તેની સંભાવના કેટલી. એટલે કે આમાં શું છે ખબર, પહેલા તો દર્દી નક્કી કરે શું કરું, દવા પીમ કે ધ્યાન ને યોગાસન કરું. B1 B2 આ થયું કે ભાઈ B1 એટલે ધ્યાન અને યોગાસન કર્યા, B2 એટલે દવા પીધી અને પછી મરી ગયો, હાર્ટ એટેક આવી ગયો હે ને. હૃદય રોગના હુમલાથી પીડિત થયો એ એટલે ઘટના એ એટલે હૃદય રોગના હુમલાથી પીડિત થયો. ચાલો તો ધારો કે B1 B2 માં શું લેવો, ધારો કે આપણે વાત કરી તે પ્રમાણે B1 એટલે તો કે ભાઈ વ્યક્તિ ધ્યાન અને યોગાસનનો અભ્યાસ કરે છે. ધ્યાન અને યોગાસનનો અભ્યાસ કરે. ધ્રુવ B2 માં શું લઈએ તીશા, તો વ્યક્તિ ડાક્ટરની દવા ચિઠ્ઠીને અનુસરે છે. વ્યક્તિ ડાક્ટરની દવા ચિઠ્ઠીને અનુસરે. ચલો B1 ની સંભાવના ક્રિશ, P of B1 જો વ્યક્તિએ તો પસંદ કરવાનું છે, બે માંથી કોઈ એકને કેટલી રીતે પસંદ થાય 1/2. P of B1 હો 1/2, P of B2 હો ભાઈ તો પસંદ જ કરે ને કે મારે શું કરવું, અક્કર બક્કર બોમ્બે બો કે ભાઈ કઈ બી રીતે પસંદ કરે. બંનેની સંભાવના 50-50% છે. ચલો ઘટના એમાં શું લેશો, ધારો કે ઘટના એ, બોલો અનિકેત, ઘટના એ વ્યક્તિ હૃદય રોગના હુમલાથી પીડિત છે. વ્યક્તિ હૃદય રોગના હુમલાથી પીડિત છે. તો બાળકો P of A/B1 એનો મતલબ કે વ્યક્તિએ ધ્યાન ને યોગાસન કર્યો છતાં પણ એ હૃદય રોગના હુમલાથી પીડિત થાય તેની સંભાવના. તો જોજો પહેલેથી એ હૃદય રોગના હુમલા થવાની એના ચાન્સ 40% હતા. 40% એટલે 0.4, 40% એટલે વ્યક્તિને હૃદય રોગનો હુમલો થવાની શક્યતા કેટલી છે 40% છે. માટે હૃદય રોગનો હુમલો થવાની શક્યતા 30% છે. કેટલા ટકા છે, સોરી, હુમલો થવાની સંભાવના કેટલી છે 0.4 છે. આ સ્ટાર્ટિંગમાં જ્યારે એને કર્યું જ નહીં, ની હૃદય સોરી ની યોગાસન કર્યા કે ની દવા ચીઠી કઈ જ નહીં ત્યારે 40% હતી. હવે આ જે સંભાવના છે P of A/B1 તો ધ્યાન કર્યા યોગાસન કર્યા તો હવે 40% માંથી એટલે કે 0.4 થી ઓછી થશે. પણ જરૂરી નથી કે ની જ થશે ને હાર્ટ એટેક નહીં જ આવે, આવી શકે પણ હવે ચાન્સ ઘટી ગયા. તો હવે ચાન્સ ગયા કેટલા, હાર્ટ એટેક આવવાના ચાન્સ કેટલા, તો 30% જેટલું જોખમ ઘટી ગયું એટલે 70% ચાન્સ છે પહેલાના, એટલે કે 0.4 ના 70%. સમજો આ છે 0.4 ના સંભાવના જે 0.4 છે ને એના 70%, એટલે કે 0.4 એના 70% એટલે 70/100. આ એક મીંડું જાય 7 × 28 0.28, એટલે કે હવે 28% ચાન્સ છે. આવી ગયો જવાબ 28%. એટલા ગુણાકાર કરવાનો શોર્ટમાં કે 40 × 70 કેટલા થાય, 40 × 70 2800.
2800 ભાગ્યા એમ થઈ ગયા ને 28% શોર્ટમાં ગુણાકાર કરવાનો, ગુણાકાર કરીને 100 વડે ભાગી કરવાનો, 40% ને 70% નો ગુણાકાર કરીને એટલે 9% મળી જાય. એટલે કે 28% ચાન્સ છે હવે, એટલે 40% માંથી 28% પર આવી ગયો. ચાલી થોડોક તો હવે ખુશ થવો જોઈએ એરિયો. હવે પી ઓફ એ બાય બી ટુ, અનિકેત એ બાય બી ટુ નો મતલબ દવા પીધી હે ને પછી હાર્ટ એટેક આવે તેની સંભાવના કેટલી? તો પહેલા 0.4 હતી સંભાવના, પણ હવે એ સંભાવના 0.4 ના કેટલા ટકા થઈ જશે? ઓકે ભાઈ 25% ઘટી ગઈ તો 75% રહી, કે 0.4 ગુણ્યા 75 છેદમાં પોઈન્ટ કેટલા કીધા 3 એટલે 30%. કે ભાઈ યોગામાં વધારે પાવર છે. હવે ઘણા બાળકો ભૂલ શું કરે ખબર, એ પી ઓફ એ બાય બી વન ને 30 લઈ લેવાની ભૂલ કરી નાખે છે. 30% એટલે 0.3 ને પી ઓફ એ બાય બી ટુ ને 25% ના 0.25 લઈ લે છે. એટલે આ વસ્તુ જ મેઇન સમજવાની છે આ દાખલામાં. આ પ્રકિર્યાના દાખલામાં મેઇન વસ્તુ આ છે, નવીનતા આ છે. બાકી નોર્મલી આટલા બધા અટપટા દાખલા નહીં આવે. જેવું હોય તેવું જ આપણે અહીંયા સેટ કરવાની આપણને આદત પડી ગયેલી હોય. કહો 25% છે તો અહીંયા 0.25 લખવાની આદત જ પડી ગયેલી હોય. અહીંયા રકમને સમજો, શબ્દનો ખેલ છે બાળકો. શબ્દને નહીં સમજ્યા તો આ ભલી રકમ તમને ગૂંચવી શકે. ચાલો હવે આમાં કંઈ રહ્યું નથી. હવે આ દાખલો તમારે પટાઈ દેવાનો. આના પછી તમે શું ઓઢો? પી ઓફ એ ઓઢો. પછી ભાઈ પછી શું ઓઢો? તો હૃદય રોગના હુમલાથી પીડિત છે ને એને ધ્યાનને યોગાસનનો કાર્યક્રમ અનુસર્યો, એટલે કે બી વનની સંભાવના એ ને સાપેક્ષે. આ દાખલો પૂરો. ચાલો નેક્સ્ટ. દ્વિહાર નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક શૂન્ય અથવા 1 હોય તો નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? ધારો કે નિશ્ચાયકનો દરેક ઘટક નિરપેક્ષ રીતે પસંદ કરાયો હોય તો પ્રત્યેક ઘટકની સંભાવના 1/2 છે. નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક નિરપેક્ષ રીતે. હવે નિશ્ચાયકનો દ્વિહાર એટલે 2 આડી લાઈન, 2 ઊભી લાઈન, 2 રો અને 2 કોલમ, એટલે ટોટલ સભ્ય કેટલા હોય? 4. પ્રત્યેક ઘટક છે 0 ને 1. નિરપેક્ષ રીતે તમારે પસંદ કરવાનો, એટલે કે પહેલો ઘટક 0 લીધો તો બીજો ઘટક 0 નહીં લેવાય એવું નહીં. પણ નિરપેક્ષ સાપેક્ષ પસંદગી કહી તો વાત જ પતી ગઈ. 0 લીધો પછી 1 તો પછી શું લેવા? 4 ઘટકમાં. સમજી ગયા ને? ચાલો તો નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? ધારો કે આપણે છે ને એક દ્વિહાર નિશ્ચાયક ધારી લઈએ છીએ. ધારો કે દ્વિહાર નિશ્ચાયક, આ નિશ્ચાયકને આપણે ડી વડે દર્શાવીશું અને દ્વિહાર નિશ્ચાયકને આપણે ધરીશું એબીસીડી. તો આનું મૂલ્ય કેટલું? નિશ્ચાયકનું વિસ્તરણ એડી માઇનસ બીસી. બાળકો હવે જો કુલ કેટલા તમે દ્વિહાર નિશ્ચાયક બનાવી શકો 0 ને 1 ની મદદથી? અહીં એ બી સી અને ડી ની શક્ય કિંમતો કઈ કઈ છે? મીન્સ કે તમારે નિશ્ચાયક આનાથી બનાવવાનો છે. તો રકમમાં અથવા 1 છે. માટે કુલ નિશ્ચાયકોની સંખ્યા 0 ને 1 ની મદદથી તમે કેટલા નિશ્ચાયક બનાવી શકો? તમે અહીંયા કાં તો 0 અથવા 1 મૂકશો એટલે પહેલું સ્થાન તમે 2 રીતે ભરી શકો છો. આ સ્થાનને બી કેટલી રીતે ભરી શકો છો? 2 રીતે. અને પણ 2 રીતે. બધા જ સ્થાનને 2 રીતે ભરાય તો 16. તમે આવા 16 જુદા જુદા નિશ્ચાયક બનાવી શકો કે જેમાં તમે કાં તો 0 મૂકશો કાં તો 1 મૂકશો, જુદી જુદી જગ્યાએ. અહીંયા 1 મૂકો, અહીંયા 1, અહીંયા 0 0, 1 0 0 1, 1 1 1 1, 4 4 0. આવા 16 નિશ્ચાયક જુદા જુદા બને. આ 16 નિશ્ચાયકમાં ધન મૂલ્ય આપતા નિશ્ચાયક કયા? ધન મૂલ્ય તો હવે ધારો કે ડી ગ્રેટર દેન 0. ધન એટલે ડી 0 કરતા મોટો. ડી ની કિંમત શું છે? એડી માઇનસ બીસી ગ્રેટર દેન 0. બીસી ને પેલી બાજુ લઈ જાઓ તો એડી ઇઝ ગ્રેટર દેન બીસી. બરાબર, એડી એ બીસી કરતા મોટું થવું જોઈએ. આ ગુણાકાર કરતા મોટો થવો જોઈએ. બીસી કરતા એડી મોટું થવું જોઈએ. તો તમે હવે એ અને ડી ની કિંમત કઈ કઈ લેહો ને બી ને સી ની કિંમત કઈ કઈ લેહો તો આ ગુણાકાર મોટો જ થાય ને બીસી નાનો જ થાય. અહીંયા તમે 1 1 લઈ લેહો, અહીંયા 0 0, તો 1 1 1 ને 0 ગુણ્યા 0, હે ને? બીજા કોઈ ચાન્સ? હવે જો તમે અહીંયા 0 0 લીધા તો 0 1 લેહો તો બી ગુણાકાર તો 0 જ થશે. ને પછી તમે અહીંયા 0 1 1 0 ને 0 0, અહીંયા 0 લઈએ તો આ ગુણાકાર 0 થઈ જશે. આને આ તો 0 થવાનું જ છે. અહીંયા તો 1 1 તો લેવાય જ નહીં તો એ મોટું થઈ જાય. કે એક વસ્તુ તો ફિક્સ, એ ને ડી ને તો ફરજિયાત 1 1 લેવા જ પડે. બરાબર. આ માટે એ
બરાબર ડી બરાબર 1 લેવા જ પડે. એનો મતલબ કે 1 ઇઝ ગ્રેટર દેન બીસી, એટલે કે બીસી ઇઝ લેસ ધેન 1. બીસી 1 કરતાં નાનું હોય તો આ ગુણાકાર નાનામાં નાનો 0 થાય, બીસી બરાબર 0 થાય. માટે બી બરાબર 0 થવો જોઈએ અથવા ઈ બરાબર 0 થવો જોઈએ. એટલે કે તો ઈ બરાબર 0, કોમા ચાલો અથવા ચાલો માટે ધન મૂલ્ય આપતા નિશ્ચાયકો, એ જ આપણે ડાયરેક્ટ લખી કરીએ. તો પહેલો નિશ્ચય કયો? અહીંયા 1 1 ફિક્સ, અહીંયા 1 0, કોમા 1 1 ફિક્સ 0 1, એ ત્રીજો 1 1 ફિક્સ 0 0. માટે માંગેલ સંભાવના, તો કેટલા નિશ્ચયક આવ્યા? 3. ને કેટલામાંથી? 16 માંથી. 3 ના છેદમાં 16. પતી ગયો દાખલો. ક્લિયર? ચાલો નેક્સ્ટ દાખલો. રેડી? 15મો દાખલો. વિદ્યુત યંત્રના ભાગોનું જોડાણ બે ઉપરચનાઓ એ અને બી ધરાવે છે. ભાઈ વિદ્યુત યંત્ર હે કોઈ મશીન, એમ વિદ્યુત વીજળીથી ચાલતું મશીન, તે બે ઉપરચના એટલે કે અંદર બે સબ મશીન છે, એ અને બી. અગાઉની ચકાસવાની કાર્યપ્રણાલી પરથી નીચેની સંભાવનાઓ જ્ઞાત છે. પહેલી સંભાવના છે પી ઓફ એ નિષ્ફળ જાય, મીન્સ કે પહેલી રચના એ નિષ્ફળ જાય. ફક્ત બી નિષ્ફળ જાય, મીન્સ કે એ નિષ્ફળ નથી જતી, બી જ નિષ્ફળ જાય છે. એ અને બી બંને નિષ્ફળ જાય અને આવ્યો બેવ. તો આ 3 સંભાવના આપી ને એના પરથી આ 2 સંભાવના શોધો. હવે સૌથી પહેલા આપણને આજે આપ્યું છે પી ઓફ એ નિષ્ફળ જાય, એનો મતલબ શું? પી ઓફ એ નિષ્ફળ જાય, નિષ્ફળતા એટલે ડેશ લાગે, એટલે પી ઓફ એ ડેશ બરાબર 0.2. સમજ પડી ગઈ? સફળ જાય તો પી ઓફ એ, નિષ્ફળ જાય તો પી ઓફ એ ડેશ. પી ઓફ ફક્ત બી નિષ્ફળ જાય તો એનો મતલબ શું? એને શું લખી શકાય? જો પી ઓફ બી ડેશ નો મતલબ શું? બી નિષ્ફળ ગઈ, આ તો ફક્ત બી નિષ્ફળ ગઈ, એટલે કે બી ડેશ માંથી કરો કોની નિષ્ફળતાને? એ ડેશ ની નિષ્ફળતાને. ફક્ત બી નિષ્ફળ જાય એટલે બી ડેશ ની, પણ બી ડેશ માઇનસ એ ડેશ. એ ડેશ ને કેમ કર્યો? એ ડેશ નો મતલબ એ હો નિષ્ફળ ગયો, પરંતુ એ નિષ્ફળ નહીં થવો જોઈએ, એટલે કે બી ડેશ માંથી એ ની નિષ્ફળતાને કરી, એ ડેશ ને કર્યું. આનું સૂત્ર બોલો, પી ઓફ બી ડેશ માઇનસ એ ડેશ નું. બોલો સૂત્ર શું આવે? પી ઓફ એ માઇનસ બી નું સૂત્ર હતું પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. ચાલો તો એ પ્રમાણે અહીંયા પી ઓફ જે પહેલું હોય તે બી ડેશ, પછી માઇનસ પી ઓફ ને બંનેનો છેદ, બી ડેશ છેદ એ ડેશ બરાબર 0.15. ચાલો હવે આમાં આગળ કઈ થશે? બસ તો કઈ નહીં, અહીંયા અટકી જાવ. ચાલો નેક્સ્ટ. પી ઓફ એ અને બી નિષ્ફળ જાય છે, પી ઓફ એ અને બી નિષ્ફળ જાય. એ છે 0.15. એ અને બી નિષ્ફળ જાય એને લખાય પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, હે ને? અને એટલે ડેશ, બેવને ડેશ અને સોરી છેદ. ચાલો હવે શોધવા શું કીધું? પી ઓફ એ નિષ્ફળ જાય બાય બી નિષ્ફળ ગઈ છે. તો આપણને જે શોધવા કીધું તેમાં પહેલું જે છે તે છે પી ઓફ એ નિષ્ફળ જાય છે બાય બી નિષ્ફળ ગઈ છે. એટલે કે પી ઓફ એ નિષ્ફળ જાય એટલે એ ડેશ બાય બી નિષ્ફળ ગઈ એટલે બી ડેશ. સૂત્ર પી ઓફ એ ડેશ છેદ બી ડેશ ના છેદમાં પી ઓફ બી ડેશ. છે કે ભાઈ આ બધી કિંમત? એ ડેશ છેદ બી ડેશ 0.15 ને બી ડેશ છે અહીંયા આ કિંમત મૂકવી પડશે 1 પરથી. તો પી ઓફ બી ડેશ માઇનસ
0.15 બરાબર 0.15 એટલે પી ઓફ બી ડેશ બરાબર 0.30. ચાલો હવે કામ થઈ ગયું આનું. તો આ 0.30 ના છેદમાં પોઈન્ટ કેટલા, અરે ઉપર 0.15 હતા, 0.15 ના છેદમાં 0.30 એટલે 15 ના છેદમાં 30, 1 ના છેદમાં 2 એટલે 0.5. પહેલાનો જવાબ 0.5 અથવા 1 ના છેદમાં 2 આવી ગયો. ચાલો બીજો, બીજામાં પી ઓફ એ એકલી નિષ્ફળ જાય એટલે એ જ નિષ્ફળ ગઈ. પી ઓફ એ એકલી નિષ્ફળ જાય, બી નિષ્ફળ નહીં જવી જોઈએ. આને લખાય પી ઓફ એ નિષ્ફળ ગઈ એટલે એ ડેશ, પરંતુ આ નિષ્ફળતામાંથી બી ડેશ ની નિષ્ફળતાને કરો. સમજ પડી? આ એ એકલી નિષ્ફળ જેનો મતલબ માત્ર એ જ નિષ્ફળ થવી જોઈએ. સૂત્ર પી ઓફ એ ડેશ માઇનસ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. પી ઓફ એ ડેશ 0.2 એ પેલું આ 0.15, 0.2 માઇનસ 0.15, 0.20 માંથી 0.15 જાય તો 0.05. પટી ગયો દાખલો. નેક્સ્ટ, પહેલા એકમાં 3 લાલ રંગના અને 4 કાળા રંગના દડા, થેલા 2 માં 4 લાલ રંગના અને 5 કાળા રંગના દડા, 2 થેલા અને લાલ રંગના કાળા રંગના દડા. એક દડો થેલા 1 માંથી થેલા 2 માં મૂક્યો છે. થેલા 1 માંથી એક દડો કર્યો ને મૂકીને થેલા 2 માં મૂકી દીધો, અને પછી થેલા 2 માંથી એક દડો પસંદ કર્યો. પહેલા 1 માંથી 2 માં ને 2 માંથી પછી પસંદ કર્યો. આ રીતે પસંદ કરેલ દડો લાલ રંગનો માલુમ પડે તો થેલા 1 માંથી 2 માં મૂકેલો દડો કાળા રંગનો હોવાની સંભાવના. આ બી ઘટનામાં ઘટના જ થઈ કે પહેલા તમે થેલા 1 માંથી થેલા 2 માં દડો મૂક્યો, પહેલી પ્રક્રિયા આ કરી, ને પછી થેલા 2 માંથી દડો પસંદ કર્યો. સમજ પડે છે? અહીંયા આપણે પહેલા એક ટેબલ બનાવી દેવું જોઈએ કે થેલો 1, થેલો 2, અહીંયા દરામાં લાલ દરા, કાળા દરા. બોલો કેટલા કેટલા છે? થેલા 1 માં લાલ દરા છે 3, કાળા દરા છે 4. થેલા 2 માં લાલ દરા છે 4, કાળા દરા છે 5. પહેલા જોજો, પહેલી પ્રક્રિયા થઈ કે થેલા 1 માંથી તમે થેલા 2 માં દરો મૂક્યો. તમે થેલા 1 માંથી થેલા 2 માં દરો મૂક્યો, તમે થેલા 1 માંથી થેલા 2 માં કયો દરો મૂક્યો? કાંટો લાલ કાંટો કાળો, હે ને? કે થેલા 1 માં 3 લાલ છે ને 4 કાળા છે, તો જે બી મૂક્યો હે તે થેલા 1 માંથી લાલ નીકળ્યો ને પછી થેલા 2 માં મૂક્યો, અથવા થેલા 1 માંથી કાળો નીકળ્યો હોય તો થેલા 2 માં કાળો મૂક્યો. એટલે કે અહીંયા B1 B2 શું છે? તો B1 કે થેલા 1 માંથી થેલા 2 માં મૂકેલો દરો લાલ રંગનો. સમજ પડી? થેલા 1 માંથી થેલા 2 માં મૂકેલ દરો કયા રંગનો છે? લાલ રંગનો છે. અને B2 આ જ વસ્તુ, પરંતુ અહીંયા કયા રંગનો આવશે? કાળા રંગનો. તો પબ્લિક સંભાવના બોલો. પી ઓફ B1, તમે થેલા 1 માંથી લાલ દરો કરીને થેલા 2 માં મૂક્યો તેની સંભાવના, એટલે કે શોર્ટમાં થેલા 1 માંથી લાલ દરો નીકળવાની સંભાવના. 3 લાલ દરા છે, કુલ કેટલા છે થેલા 1 માં? 7. એટલે 3 ના છેદમાં 7. સમજ પડી ગયા? પી ઓફ B2, થેલા 2 માં થેલા 1 માંથી તમે કાળો દરો કર્યો ને મૂક્યો, એટલે કે મીન્સ કે થેલા 1 માંથી કાળો દરો કરવાની સંભાવના 4 ના છેદમાં. ઘટના એ શું લખશો? 30. ધારો કે એ. હવે થેલા 2 માંથી દરો કરવાનો છે, પણ કયો દરો, કયા રંગનો જોઈતો છે? લાલ. થેલા 2 માંથી પસંદ કરેલ દરો લાલ રંગનો છે. થેલા 2 માંથી જે દરો પસંદ કરીએ તેની અસર B1 B2 પર લાગશે, એટલે એ પર B1 B2 ની અસર લાગશે. પી ઓફ A બાય B1 એટલે કે થેલા એ માંથી તમે લાલ દરો પસંદ કર્યો, સોરી થેલા 2 માંથી તમે લાલ દરો પસંદ કર્યો, તો થેલા 2 માં લાલ દરા કેટલા છે? જો B1 ઘટના બની હોય તો B1 નો મતલબ કે તમે લાલ દરો થેલા 2 માં મૂક્યો ને. હવે થેલા 2 માં 4 લાલ દરા નથી, 5, એ તમે થેલા 1 માંથી લાલ કરીને 2 માં મૂક્યો. B1 ની વાત આવે ત્યારે, એટલે કે હવે 5 લાલ દરા છે કેટલા માંથી? તો 9 ની 10 માંથી, કેમ કે હવે થેલા 2 માં ટોટલ દરા 10 છે. ક્લિયર છે? પી ઓફ A બાય B2. તો હવે લાલ દરા 4 જ છે અને કુલ દરા 10. કેમ 10? કે થેલા 1 માંથી કાળો દરો તો મૂક્યો જ ને થેલા 2 માં, દરો તો વધ્યો જ.
પણ લાલ દરા એટલા જ રહ્યા. ખ્યાલ આવે છે? આ a બાય b1 નો મતલબ હા કોના છેદમાં 10 બરાબર છે ને? એ a બાય b1 નો મતલબ કે થેલા 1 માંથી તમે થેલા 2 માં લાલ દરો મૂક્યો એટલે હવે લાલ દરા 5 થઈ ગયા ને કુલ દરા 10 થઈ ગયા. ખ્યાલ આવશે ને તમને? ચલો હવે પતી ગયા દાખલા. અમે કઈ નથી શોધી પટાઈ દે જવાના. હવે પી ઓફ એ શોધો તમે. પછી બીજું આગળ શું શોધો તો પી ઓફ. તો લાલ દરો માલુમ પડે તો 1 માંથી 2 માં મૂકેલો દરો કાળા રંગનો. 1 માંથી 2 માં મૂકેલ દરો કાળા રંગનો એટલે કે B2 ની સંભાવના કોને સાપેક્ષે? એને સાપેક્ષે. પટાઈ દે જવાના. ચલો MCQ. જો A અને B બે ઘટનાઓ હોય, P of A not equal to 0 અને P of B by A બરાબર 1, તો આ ચાર માંથી કયું સાચું? ચલો P of B by A બરાબર 1 છે. મૂકી દેવો સૂત્ર. P of B by A નું સૂત્ર P of B છેદમાં P of સોરી ઉપર ખોટું લખાઈ ગયું. P of A છેદ B છેદમાં P of પાછળ વાળું A. નેક્સ્ટ સ્ટેપ P of A ને પેલી બાજુ લઈ જાઓ. P of A છેદ B બરાબર P of A. એટલે કે A છેદ B ની સંભાવના ઘટના A ની સંભાવના જેટલી જ. આનો શું મતલબ થયો? A સબસેટ B. ખ્યાલ આવશે? એના બધા ઘટક B માં હોય તો જ A છેદ B એ A જેટલું થાય ને. A સબસેટ B. આન્સર આવશે A. આવી ગયું. ચલો નેક્સ્ટ 18. P of A by B greater than P of A. તો નીચેનામાંથી કયું સાચું? ચારે ચાર ઓપ્શનને ધ્યાનથી જુઓ. એમાં 3 ઓપ્શન તમને શું કહે છે ખબર? P of B by A ની વાત કરે છે. ઓપ્શન બી માં P of A છેદ B ની વાત છે. તો અહીંયા અત્યારે આપણે ઓપ્શન બી ને ધ્યાનમાં નહીં લેવો. આવું લાવવાનો પ્રયત્ન કરો. P of B by A લાવવાનો પ્રયત્ન કરો જે આપ્યું છે તેના પરથી. P of A by B નું સૂત્ર મૂકી દેવો. શું આવે? P of A છેદમાં અરે યાર પાછું કરો. P of A છેદ B છેદમાં P of B is greater than P of A. હવે આ P of B ને પેલી બાજુ લઈ જામ તો P of A છેદ B greater than P of A into P of B. ખોટું પડી ગયું. અહીંયા લેસ ધેન આપેલું છે પણ આ ગ્રેટર ધેન આવે. આ તો ખોટું પડી ગયું. હવે P of B by A બનાવવાનો પ્રયત્ન કરો. P of B by A નું સૂત્ર P of A છેદ B છેદમાં P of B છેદમાં P of A. છેદમાં કોની જરૂર છે? તો P of A ને અહીંયા લાવો અને P of B ને ત્યાં જવા દો. તો P of A છેદ B છેદમાં P of A is greater than P of B. હવે હું આને શું કહી શકું? આ છે બાળકો P of B by A. કયો ઓપ્શન આવ્યો? ઇઝી હતું. ચાલો નેક્સ્ટ છેલ્લું. A અને B કોઈ પણ બે ઘટના માટે P of A પ્લસ P of B માઇનસ P of A અને B એટલે હું લખું મેં A છેદ B બરાબર P of A. તો આ ચારમાંથી કયું સાચું? બે ઓપ્શનમાં A બાય B ની વાત છે, બાકીના બે ઓપ્શનમાં B બાય A ની વાત છે. કરીએ શું? A બાય B ને B બાય A શોધવા માટે આ જે આપ્યું છે તેનો ઉપયોગ શું કરો? તો આમાં જુઓ, તમે ધ્યાનથી જુઓ. એક તો જે આપ્યું છે એનો કંઈ મતલબ નહીં મળે કેમ કે જો ને આ P of A તો કેન્સલ થઈ જાય. રકમ બનાવે તો આવી રકમ કે પહેલા સ્ટેપમાં કેન્સલ થઈ જાય. P of B બરાબર P of A છેદ B. એટલે કે આમાં શું થયું? B એ આખો એમાં હોવો જોઈએ. સાચી વાત ને? B સબસેટ A તો જ આ બંનેનો છેદ કરવાથી B ની સંભાવના આવતી હોય. બસ તો હવે ઓપ્શન ચેક કરવા માંડો. અથવા તમે એક કામ કરો, આ સ્ટેપમાં P of B ને નીચે લઈ જાઓ. તો 1 બરાબર P of A છેદ B ના છેદમાં P of B. છેદમાં B હોય ને તો બાય B આવે. હે ને? પાછળ વાળું છેદમાં હોય તો આ A બાય B આવી ગયો જાવ. P of A બાય B બરાબર 1. C ને B. તો સિલેબસ પૂરો. ઓકે, સંભાવના ચેપ્ટર ઇઝી જ છે. થોડીક રકમને સમજવામાં જ મહેનત છે. શું કેવું તમારું? હા, પણ ચેપ્ટર ખરેખરમાં બહુ મોટું હતું. દાખલાનો ઢગલો હતો અને એમ પેટર્ન વાઇઝ દાખલા હતા. ચાલો તો વાંધો નહીં, હવે તમારે રિવિઝન કરવાનું ચાલુ કરી દેવાનું. તો મળીએ આપણે આવતીકાલથી પેપર સોલ્યુશનમાં. ચાલો મળીએ. જય હિન્દ.